जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी। येस फ्रेंड्स, આજે જે દિવસની આપણે રાહ જોતા હતા એ આવી ગયો છે ફ્રેન્ડ્સ, 5મી એપ્રિલ 2019। યસ, 5th એપ્રિલ બિગેસ્ટ ઇવેન્ટ ભાયલી ગ્રાઉન્ડ પર આજે બરોડામાં। યસ ફ્રેન્ડ્સ, 4 મેચ સિરીઝ, વિનર્સ 3,50,000। ટાઈમ વેસ્ટ નથી કરતો, પહેલી મેચ રેસકોર્સ રોયલ જોલી બોયઝ વર્સિસ એલકે સ્ટાર રાજકોટ સાંજે 7 વાગે। બીજી મેચ સરપંચ 11 વર્સિસ પિરામિડ 11 રાત્રે 9 વાગે અને એના પછી મેગા ફાઇનલ્સ। તો ફ્રેન્ડ્સ, પહોંચી જાજો ભાયલી ગ્રાઉન્ડ પર। વેલ, આજે મિસ ના કરતા। શું ક્રિકેટ બોનાન્સા મળવાનો છે આપણને અને સાથે સાથે શું પ્લેયર્સ આપણને જોવા મળવાના છે। રેસકોર્સ રોયલ જોલી બોયઝની વાત કરું તો યસ, બરોડાના જ બધા પ્લેયર્સ છે। બાબા પઠાણ, સવારી એક એડિશન છે અને સાથે સાથે આનંદના એક રોનક કરીને પ્લેયર છે, એ આવવાના છે। સરપંચ 11 તમે જાણો જ છો કે બધા સુરતના ખેલાડીઓ છે જે ગઈકાલે પણ રમ્યા હતા। એલકે સ્ટારની આપણે વાત કરીએ તો રાજકોટ પોરબંદર સાઈડના ખેલાડી છે, સાથે મુંબઈના કોઈ ખેલાડી આવે છે કે નહીં એની આપણે રાહ જોઈશું। એન્ડ યસ, અગેન સસ્પેન્સ આપણા લીધે પિરામિડ 11 છે, કયા ખેલાડી કઈ રીતે આવે છે પુણે, મુંબઈ ઓર હૈદરાબાદ, એ એક સસ્પેન્સ રહેશે। તો ખૂબ જ સરસ આપણને માહોલ જોવા મળશે, આઈપીએલ ટાઈપ ફિલિંગ 100% જોવા મળશે એટ ભાયલી ગ્રાઉન્ડ। 4 મેચ સિરીઝ, મહાકુંભ એટ ભાયલી। વેરી ગુડ, થેન્ક યુ। યસ ફ્રેન્ડ્સ, હું તમને ગઈકાલે 4th એપ્રિલનું રિકેપ આપું તો 3 ક્વાર્ટર ફાઇનલ્સ રમવામાં આવી હતી। પહેલી ક્વાર્ટર ફાઇનલ્સ અંબાજી વર્સિસ જંબુસર। સ્કોર જંબુસર 11 113 રન। વોટ અ બેટિંગ બાય કાઝી કરીને બેટ્સમેન છે, શું બેટિંગ કરે છે દોસ્ત। રિવર્સ શોટ્સ અને કવર્સ પર જે છક્કા માર્યા છે, પરફેક્ટ શોટ્સ અને વેરી ગુડ બેટ્સમેન કાઝી ફ્રોમ જંબુસર। સાથે સાથે લાસ્ટ ઓવરમાં રઝાક કરીને બેટ્સમેન હતા, તેમને 24 થી 25 રન માર્યા હતા અને ગેમ પલટાઈ નાખી હતી। 113 રન જંબુસર 11। રિપ્લાયમાં અંબાજી 11ની શરૂઆત સોલિડ હતી, 7 ઓવર 50 રન એવું કંઈક હતું। સાથે સાથે જ્યારે થોડી ક્રુશિયલ સિચ્યુએશન્સ આવી ત્યારે ક્રુશિયલ વિકેટ્સ પડી। સલમાને ખૂબ જ સરસ બેટિંગ કરી અને છેક સુધી રમવાની કોશિશ કરી। છેલ્લે રસાકાસી થઈ ગઈ હતી પણ છેવટે અંબાજી 11 લોસ્ટ। તો જંબુસર 11 કોંગ્રેચ્યુલેશન્સ તમને, તમે સેમીફાઇનલ્સમાં આવી ગયા છો। સેકન્ડ ક્વાર્ટર ફાઇનલ અંબે 11 વર્સિસ સરપંચ 11। વેલ, સરપંચ 11એ 175 રન, યસ 175 રન્સ બાય સરપંચ 11। અભીએ ખૂબ જ સરસ ઓપનિંગમાં 3 ઓવરમાં 51 રન જેવા માર્યા હતા। સાથે સાથે બંટી પટેલ અને જીમી દરબારની બેટિંગ તો ખરી જ, તો ખૂબ જ સરસ। અંબે રિપ્લાયમાં 75-80 રન્સ કરી શક્યું હતું, સવારી ચાલી નતા શક્યા। અગેન કોંગ્રેચ્યુલેશન સરપંચ 11, તમે 64ના સેમીફાઇનલ્સમાં આવી ગયા છો। અગેન જે લાસ્ટ મેચ હતી રાતના 10:30ની, ખૂબ જ રસપ્રદ મેચ હતી। ગોકુલ સીમર્સ 11 વર્સિસ સરપંચ, ભારી બોલ પર 32ની। વેલ, સીમર્સ 11 ગોકુલે 109 રન કર્યા હતા અને ચેઝમાં સરપંચ 11ને 110 રન કરવાના હતા। સરપંચ 11 ખૂબ જ સરસ ક્રૂઝ થઈ રહ્યું હતું, વચ્ચે વચ્ચે વિકેટો પણ પડતી હતી। આઈ થિંક દેટ સેકન્ડ લાસ્ટ ઓવરમાં કાં તો એને પહેલી ઓવરમાં બંટી પટેલે જે 6 મારી એની પછી એની જે વિકેટ ગઈ એ ક્રુશિયલ ટાઈમ હતો સરપંચ માટે। અગેન અમદાવાદના બોલર એક છે ઋત્વિક કરીને, તેને ખૂબ જ સરસ બોલિંગ કરી ગોકુલ સીમર્સ તરફથી। એન્ડ યસ, સીમર્સ 11 મેચ જીતી હતી અને ખૂબ જ સરસ માહોલ છવાઈ ગયો હતો સીમર્સ 11 ગોકુલના કેમ્પમાં। અગેન સરપંચ 11 હાર્ડ લક અને સીમર્સ 11, યસ યુ આર ઇન ધ 32 ટીમ્સ ઓફ सेमीफाइनल्स। तो सीमर्स गोकुल, तुमने खूब खूब अभिनंदन, कॉन्ग्रेचुलेशन। वेल भैया, आपको मैं न्यूज़ दे दूं कि खूब मज़ा आने वाला है आज भायली ग्राउंड पे। 4 मैच सीरीज़, 5th अप्रैल, 4 टीम है, रेसकोर्स रॉयल जोली बॉयज़, एलके स्टार राजकोट, सरपंच 11, पिरामिड 11। बहुत ही बढ़िया मज़ा आने वाली है। वेल, विनर्स और रनर्स अपने ट्रॉफीज़ આપવામાં આવવાની છે અને વેલ મેરે તરફ से भी બાપુની ટેનિસ વાણી તરફથી એક સ્પેશિયલ અવોર્ડ આપવામાં આવશે, મેન ઓફ ધ સિરીઝનો અવોર્ડ, જે બાપુની ટેનિસ વાણી તરફથી આપવામાં આવવાનો છે આ 4 मैचની सीरीज़માં। तो सब लोग रेडी हो जाइए एंड आज अपने क्रिकेट का जलवा हम लोग सब देखने वाले हैं। तो बहुत ही बढ़िया मज़ा आने वाली है एट भायली क्रिकेट ग्राउंड। वेल, वीडियो अगर पसंद आए लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए। बापू इज साइनिंग ऑफ, बापूनी टेनिस वाणी। थैंक यू।